चलो जो दाखला नंबर विभाग सी में दाखला नंबर 5 पांचमो जे दाखलो जेनी रकम जो 38076 એ બધા અંકોનો ઉપયોગ કરી 5 અંક વાળી કેટલી સંખ્યા ચલો અહીંયા ધ્યાન 38076 નો ઉપયોગ કરી 5 અંક વાળી કેટલી સંખ્યા બનાવી શકાય આપણે શું શીખેલા આવા દાખલામાં સંખ્યા કેટલા અંક વાળી બનાવવાની 5 એટલે પહેલા સ્થાન ઉપર કોણ નહીં આવે પહેલું 0 મૂકી દઈએ તો સંખ્યા કેટલા અંકની થઈ જાય 4 અંકની થઈ જાય એટલે પહેલા સ્થાન ઉપર કોણ આવશે 3 8 7 6 એ 4 માંથી કોઈ પણ એક સંખ્યા આવશે બરાબર ને પહેલા સ્થાને કોણ આવશે એ 4 માંથી કોઈ એક અને બાકીના 4 ઉપર 4p 4 યાદ છે ને આવા દાખલા ગણેલા છે બરાબર તો શું લખીશું અહીંયા ત્યાં જો સંખ્યા કેટલા અંકની બનાવવાની 5 અંકની તો અહીંયા કોણ નહીં આવે તો 0 નહીં આવે તો આ 4 માંથી કોણ આવશે કોઈ એક એટલે 4p1 અને બાકીના 4 ઉપર 4p4 બરાબર આપણે શું લખતા શીખ્યા હતા કે સંખ્યા 5 અંકની બને તે માટે प्रथम स्थान पर शून्य आवी शके नहीं प्रथम स्थान पर 4 माथी कोई एक संख्या 4p1 प्रकार 4 માંથી કોઈ એક સંખ્યા કેટલી રીતે ગોઠવવી પડે 4p1 પ્રકાર બરાબર છે 4p1 પ્રકારે અને બાકીના 4 સ્થાન પર 4 સંખ્યા 4p4 પ્રકારે ગોઠવી શકાય ગોઠવણીના કુલ પ્રકાર 4p1 ગુણ્યા 4p4 4 તેરી 12 24 ચોક 6 પછીનો પ્રશ્ન તાની શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણી હશે જેમાં સ્વર ભેગા જ આવે ચલો અહીંયા જ P A N I આમાં સ્વર કેટલા છે બે કયા બે A અને I બરાબર હવે બંને સાથે આવે તો જો શબ્દમાં બે સ્વર છે એ અને આઈ બંને સ્વર શું આવે ભેગા હવે લખવાનું કઈ રીતે સમજીએ પહેલા ચલો આ બે સ્વર ટુ બી મેં તમને કીધું હતું જ્યારે કોઈ પણ સાથે આવું કીધું હોય ત્યારે એને પછી એક શું ગણી લેવાનું ગ્રુપ શું ગણી લેવાનું એક ગ્રુપ એટલે આ એક ગ્રુપ થઈ જાય અને બાકીના બે એટલે બે ને કેટલા થાય 3 બરાબર ને શીખેલા ને આપણે આવું જ્યારે કોઈ સાથે આવે ત્યારે શું કરવાનું પહેલા આ બે એટલે 2p પછી એને ગ્રુપ ગણો અને બાકીના બે એટલે બે ને 3 એટલે 3p3 બરાબર છે એટલે અહીંયા શું થશે ગોઠવણીના કુલ પ્રકાર 2p2 ગુણ્યા 3p3 2 ગુણ્યા 1 3 2 1 3 2 6 2 બરાબર હવે એની પછીનામાં શું કીધું સાતમામાં
શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણીઓ એવી હશે કે જેમાં સ્વર ભેગા ન આવે? કોણ ભેગું ન આવે? સ્વર ભેગા ન આવે. બરાબર. એટલે એનો મતલબ શું હવે સમજો. આમાં સ્વર ભેગા ન આવે. મેંગો શબ્દમાં કેટલા સ્વર છે? ઈ અને ઓ. બરાબર. કેટલા સ્વર છે? બે. કયા બે? એ અને ઓ. હવે સ્વર ભેગા ન આવે. સમજો બધા. આ પેલા વ્યંજન, કેટલા વ્યંજન થયા? એમએનજી. આ ત્રણ વ્યંજન ને કેટલા પ્રકારે? ત્રિ પ્રકારે. હવે સ્વર ને ક્યાં ગોઠવી શકાય? એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. ચારે જગ્યાએ ગોઠવી શકાય ને? બરાબર ને? તો જ ભેગા નહીં આવે ને. ખ્યાલ આવી ગયો? ઓપ્શન કેટલા છે આપણી પાસે? 4. સ્વર કેટલા છે? એટલે એને શું કહેવાય? 4p2. શું કહેવાય? પેલા આ ખબર પડી કે આપણે એમએનજી આ ત્રણ વ્યંજન બરાબર કેટલા પ્રકારે? 3p. હવે કોને ગોઠવવાના છે? સ્વરને. તો સ્વર ક્યાં આવશે? અહીંયા, અહીંયા, અહીંયા અને અહીંયા. કેટલા ઓપ્શન છે? 4. 4 ઓપ્શન છે. ગોઠવવાના કેટલા? નહીં. એટલે શું થઈ જાય? 4p2. બરાબર. તો લખાશે શું આમાં? સૌ પ્રથમ 3 વ્યંજન 3 પ્રકારે અને 2 સ્વર 4p2 પ્રકારે ગોઠવી શકાય. માટે ગોઠવણીના કુલ પ્રકાર 3p3 4p2 3 2 1 4 ગુણ્યા 12 72. ચલો ગણી લો દાખલા.
ચલો આપણે 8મો દાખલો. અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર જ આવે. અયુગ્મ એટલે એકી સંખ્યા, અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર જ આવે. તેવી રીતે 1 2 3 4 3 2 આ અંકોની ગોઠવણી કરવાની છે અને કેટલી સંખ્યાઓ બનાવી શકે. ચલો અહીંયા જોઈએ. આ 4 જગ્યાએ એકી સંખ્યા ગોઠવવાની. બરાબર. તો એકી સંખ્યા કેટલી છે? કેટલી છે? 4 જ છે ને. આમ 4 આમ 2. આમ કેટલી કહેવાય? 4 કહેવાય ને. 1 3 3 1. તો આ 4 જગ્યાએ તમે 4 એકી સંખ્યાને ગોઠવો તો એના શું થાય? 4p4 છેદમાં 2 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ. કેમ? બંને રિપીટ નથી થતા? એકેય 2 વાર આવે છે અને 3 પણ 2 વાર આવે. તો યાદ છે આપણે કે રિપીટ વાળા શું શીખ્યા હતા પેલા દાખલાઓ બધા? અજય જાડેજા, નટેન્શન ને બધા શું હતું? હતું ને. રિપીટ થાય ત્યારે એ વસ્તુ ક્યાં લખવી પડે? છેદમાં લખવી પડે. હવે અહીંયા આપણે બેકી અંક મૂકીશું આ 3 જગ્યાએ. તો 3 બેકી અંકની જગ્યાએ એટલે શું થયું? પણ એમાં રિપીટ કોણ છે? એક સંખ્યા રિપીટ એટલે એના શું થઈ જાય? 2 ફેક્ટોરિયલ થઈ જાય. બરાબર છે. એટલે આપણે હવે દાખલો કે અહીંયા ધ્યાન. સૌ પ્રથમ 4 અયુગ્મ સ્થાન પર 4 સંખ્યા ગોઠવવાના પ્રકાર 4p4/2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ અને 3 યુગ્મ સ્થાન પર સંખ્યા ગોઠવવાના કુલ પ્રકાર 3p3/2 ફેક્ટોરિયલ. ગોઠવણીના કુલ પ્રકાર 4p4 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3p3 4p4 4 3 2 3 કેટલા આવશે પ્રકારો? 18. 9મો દાખલો. રોલ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓ અને ઢોલ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓનો ગુણોત્તર કેટલો થશે? પેલા રોલ્સ. રોલ્સમાં કોણ 2 વખત આવે છે? એલ 2 વખત આવે છે. માટે રોલ શબ્દની ગોઠવણીના પ્રકાર છેદમાં 2 ફેક્ટોરિયલ. કેમ 2 ફેક્ટોરિયલ? એલ 2 વખત આવે છે. બરાબર. એવી જ રીતે 5p5/2 એટલે 5 4
કેટલા આવશે 60. ડોલ્સ શબ્દમાં એ શું બે વખત આવે? એલ બે વખત આવે છે, માટે ડોલ્સ શબ્દની ગોઠવણીના હવે શું કીધું? બંનેનો ગુણોત્તર. કોનો ગુણોત્તર? રોલ્સ અને ડોલ્સ. રોલ્સ સમ ડોલ્સ. બરાબર છે. તો શું આવશે? રોલ્સ અપોન ડોલ્સ બરાબર શું થશે? તો 60 અપોન બરાબર 1 અપોન 1. માટે ગુણોત્તર કીધું હોય એટલે 1/1. બરાબર ગણી લો. ચલો